તો વડોદરાના વોર્ડ નંબર 8ના ઉંડીરા 2 વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા સ્થાનિકો રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહિનાઓથી ડ્રેનેજ લાઇનની સફાઈ ન થતા ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસામાં રોગચાળાનો ભય વધુ ગાઢ બન્યો છે, ત્યારે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી નવી ડ્રેનેજ લાઇનનું તાત્કાલિક જોડાણ આપવા માંગ ઉઠી છે। સ્થાનિકોએ તંત્ર પર ગંભીર બેદરકારીના આક્ષેપ કરતા 24 કલાકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અધિકારીઓને ચંપલનો હાર પહેરાવી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। બધું ગંદુ પાણી ભરેલ છે। આ ગંદા પાણી ભરેલો છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે। એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે। અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે। પાણી એટલું ભરેલું છે કે એની સીમા નહીં। આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે, જે દિવસથી આ ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી। વોટિંગને ટાઈમે એ લોકો આવે છે, હાથ જોડી વિનંતી કરે છે, ભાજપ હોય કોંગ્રેસ હોય બધા આવી હાથ જોડી વિનંતી કરે, જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી। તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો। આ ઉંડેરા 2 છે, વોર્ડ નંબર 8માં સમાવેશ આ વિસ્તાર છે। આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી આ જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન સાફ કરવામાં નહીં હોય, પણ આજ દિન સુધી આ લોકોએ સાફ નહીં કરી। આ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા છે તે એક બી કામ કર્યા નહીં તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે જો આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી તો આ રહીશોને તાત્કાલિક ધોરણે જોડાણ આપવામાં આવે। જો જોડાણ આલે તો આ જે દુર્ગંધ ફેલાય છે અને પાણી જે ઉભરાય છે તે ઉભરાવાની સમસ્યા ના હોય। જ્યારે આપણા આરોગ્ય મંત્રી કાલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નાના બાળકોને રોગ ફેલાય છે, તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે આ જે ગટર ઉભરાવાનો જે સિલસિલો છે તે તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે। કેમ કે આ તમે જુઓ કે ચોમાસાની ઋતુ જે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે, તો નાના બાળકોને ને જે ગર્ભવતી મહિલાઓ હોય તેમને બહુ જ મુશ્કેલી હોય, કેમ કે એક નાનકડી માખી કે મચ્છર જતી રહે તો તેને રોગચાળો થાય એવી છે। તો વોર્ડ નંબર 8ના અધિકારીઓને કહેવા માંગે છે કે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। જ્યારે આ રહીશો તમને વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ તમે જો ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોય ને જો તમે ભાજપની ગુલામી કરતા હોય તો પગાર તમે ભાજપના કાર્યાલયથી લેવો જોઈએ। બાકી આ પ્રજાના વેરે તમે પૈસા લો છો તો એ પૈસા લેવાનો તમારો હક નહીં। જો 24 કલાકના અંદર આ સોસાયટીમાં જો નિરાકરણ નહીં કરવામાં આવે તો તમને ચંપલનો હાર બી આ જ પ્રજા પહેરાવ।